નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7 જોઈશું। તો અહીં જો આપણને પ્રશ્ન નંબર 6 આપેલો છે કે સમાંતર શ્રેણી 11 8 5 2 આગળમાંનું કોઈ પદ -150 હોઈ શકે કે નહીં। અહીંયા આપણને સમાંતર શ્રેણી આપેલી છે અને પૂછ્યું છે કે એનું કોઈ પદ -150 છે કે નહીં। તો આપણને આ શું આપેલું છે? n મું પદ આપેલું છે। હવે આપણે શું શોધવાનું છે? n શોધવાનું છે। જો n આપણને મળી જાય તો આ હોઈ શકે, પણ જો આપણને n ના મળે અથવા તો n અપૂર્ણાંક મળે જે શક્ય નથી। n હંમેશા કેવું હોય છે? પૂર્ણાંક કે પદની સંખ્યા છે તો 1 2 3 4 5 જ હોય, પોઈન્ટમાં કે એમ ના આવે। જો તેમ આવે તો તે શક્ય નથી। એટલે આપણે પહેલા તો આ શ્રેણી છે એનું આપણે d શોધી લઈએ તો d બરાબર a2 a1 થઈ જશે, એટલે કે 8 11 થઈ જશે। એટલે કેટલા મળશે? 8 માંથી 11 જાય એટલે -3 પ્લસ માઇનસ માઇનસ 11 માંથી 8 જાય એટલે 3 અને મોટી સંખ્યા 11 ને આગળ માઇનસ નિશાની એટલે -3 આવી જશે। એટલે એ આપણને મળી જશે 11, d થઈ જશે -3, n આપણે શોધવાના છે અને n આપણને રકમમાં આપેલું છે -150। હવે સૂત્ર મૂકી દઈએ, an નું an બરાબર a પ્લસ n ઓછા 1d। હવે an કેટલા છે? -150 બરાબર a કેટલા છે? 11 પ્લસ n ઓછા 1d કેટલો આપેલો છે? સામાન્ય તફાવત આપણે ગોઈતો કેટલો છે? -3। હવે 11 અહીંયા પ્લસ છે, બીજી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે, એટલે -150 -11 બરાબર n -1 ગુણ્યા -3। હવે -150 -11 માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ 0 ને 1 1 5 ને 1 6 અને -161 બરાબર n -1 ગુણ્યા -3। હવે મારે n -1 ગોતવો છે તો આને હું બીજી બાજુ લઈ જાઉં। -3 ને અહીંયા -3 ગુણાકારમાં હતા, બીજી બાજુ આવશે એટલે ભાગાકારમાં થઈ જશે, એટલે -161 ભાગ્યા -3 બરાબર n -1। હવે માઇનસ માઇનસ કટ થઈ જશે અને હવે જોવો આ 161 છે ને 3 છે તો 161 ભાગ્યા આપણે 3 કરીએ એટલે કે તમે જોશો કે અહીંયા જવાબ કેવો આવશે? પોઈન્ટમાં આવશે। 6 ને 1 7 ને 8 8 છે, આ સરવાળો 8 થાય એટલે 3 વડે વિભાજ્ય થશે નહીં આ સંખ્યા। એટલે આપણે જો આનો ભાગાકાર કરશું તો જવાબ કેવા આવશે? પોઈન્ટમાં આવશે, આના આગળ છેદ ઉડે નહીં। તો હવે આવી રીતે થાય છે તો આ તમે જોશો કે આપણને પદની સંખ્યા કેમાં મળશે? હજી મારે આગળ n શોધવા હોય તો આવી રીતે થઈ જાય કે 161 ના છેદમાં 3 વત્તા 1 બરાબર n આવી રીતે થઈ જાય। તો આ પણ આપણને કેમાં મળશે? અંશને છેદના સ્વરૂપમાં મળશે, આનો પણ ભાગ ચાલશે નહીં। એટલે આપણે લખી દઈશું કે આ સંખ્યા કેવી મળી? અપૂર્ણાંક મળી। એટલે પદની સંખ્યા અપૂર્ણાંકમાં આવી, પદની સંખ્યા પોઈન્ટમાં આવી, એટલે તેવું પદ હોઈ શકે નહીં। પદની સંખ્યા પૂર્ણાંક જ હોવી જોઈએ, એટલે આવું પદ શક્ય નથી। એટલે 150 -150 એવું પદ કોઈ હશે નહીં। અહીં આપણે લખી દઈએ કે અહીં ભાગાકાર શક્ય નથી, ભાગાકાર શક્ય નથી। તેથી આપેલ પદ -150 હોઈ શકે નહીં। તો આ જોવો છઠ્ઠા દાખલાનો જવાબ આવી ગયો। એવી જ રીતે 7મો દાખલો જોઈએ। અહીં જોવો આપણને 7મો દાખલો આપેલો છે કે સમાંતર શ્રેણીનું 11મું પદ આપેલું છે। 11મું પદ 38 છે, 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો। કે આપણને જે સમાંતર શ્રેણી છે એનું 11મું પદ આપ્યું છે, 16મું પદ આપ્યું છે અને એના ઉપરથી આપણે 31મું પદ શોધવાનું છે। તો અહીંયા તમે જોશો 11મું પદ આપણને કેટલું આપેલું છે? 38 આપેલું છે, 16મું પદ 73 છે। તો આપણે લખી દઈશું a11 બરાબર કેટલા આપ્યા છે? 38 છે। a16 બરાબર કેટલા આપેલા છે? 73 આપેલા છે। આપણે શોધવાનું શું છે? a31। તો હવે તમે જોશો અહીંયા આપણે આ બે સમીકરણ બનશે a11 ના અને a16 ના, એના આપણે લોપથી ઉકેલ શોધી લઈશું। એટલે a11 બરાબર શું થઈ જશે? a વત્તા 10d અને પછી છે આ a11 એટલે a11 ની કિંમત આપણને આપી દીધી છે એટલે 38 બરાબર શું થઈ જશે? a પ્લસ 10d થઈ જશે।
એ પ્લસ એનનું સૂત્ર છે એ પ્લસ એન માઇનસ 1d એટલે 11 હતા એટલે 11માંથી 1 જાય એટલે 10 એટલે 10d થઈ ગયું. એવી જ રીતે A16 નું આપણે સૂત્ર બનાવીએ તો A16 બરાબર શું થઈ જશે A પ્લસ 15d એટલે તમે નામ પણ લખી શકો 73 બરાબર A પ્લસ 15d. હવે આ બંનેનો લોપ કરી દઈએ. આ સમીકરણ 1 આ સમીકરણ 2 બંનેનો લોપ કરીએ તો શું થઈ જશે 38 બરાબર A પ્લસ 10d. હવે 73 બરાબર A પ્લસ 15d. હવે એ સરખા છે અહીંયા માઇનસ લગાડી દઈએ અહીંયા માઇનસ ને અહીંયા માઇનસ. હવે તમે જોશો આવી રીતે આ જવાય બેની નિશાની કેવી હતી સરખી હતી બેના સહગુણક સરખા છે એટલે આપણે નિશાની શું કરી દીધી બદલી દીધી એટલે એ કટ થઈ જશે. હવે 10 ને -15 તો 10 ને માંથી -15 થાય એટલે કેટલા વધશે -5d વધશે. હવે બરાબર 38 માઇનસ 73 હવે 38 માંથી આપણે 73 ને બાદ કરીએ તો આપણને કેટલો મળશે જવાબ 3 માંથી 8 ના જાય એટલે 13 13 માંથી 8 જાય એટલે 5 આવે 7 ના 4 ને કેટલા આવશે એટલે આપણો જવાબ શું આવી જશે 35 આવશે. પણ કેવા 35 -35 કારણ કે 73 મોટી સંખ્યા છે મોટી સંખ્યાની આગળ માઇનસની નિશાની છે એટલે -35 આવશે. હવે આપણે શું શોધવાનું છે d એટલે -5 ને બીજી બાજુ લઈ જઈએ એટલે -35 ભાગ્યા -5 બરાબર d થઈ જશે. માઇનસ માઇનસ કટ થશે 5 + 35 એટલે d આપણને કેટલો મળી જશે 7 મળી જશે. તો આ જો આપણને d ની કિંમત મળી ગઈ. હવે આપણે સમીકરણમાં a ની કિંમત મૂકી દઈએ તો હવે આપણે લખશું કે સમીકરણ 1 માં a ની કિંમત મૂકતા તો હવે તમે જોશો આ સમીકરણ 1 છે 38 બરાબર A પ્લસ 10d. હવે એમ આપણે d ની કિંમત મૂકી દઈએ તો 38 બરાબર A પ્લસ 10d કેટલા છે 7 એટલે હવે 10 ગુણ્યા 7 કેટલા થઈ જશે 70 એટલે 38 માઇનસ 70 અહીંયા પ્લસ હતા બીજી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે એટલે બરાબર એ આપણને મળી જશે. હવે 38 માંથી 70 જાય તો કેટલા વધશે આપણા એ બરાબર થઈ જશે 70 માંથી 38 જાય એટલે -32 કારણ કે મોટી સંખ્યાની આગળ માઇનસ નિશાની છે. તો આપણને પ્રથમ પદ મળી ગયું. હવે આપણે શોધવાનું શું છે 31મું પદ. 31મું પદ એટલે A31 બરાબર શું થઈ જશે A પ્લસ 30d થઈ જશે n -1d એટલે 30d થઈ જશે બરાબર એ આપણને -32 મળ્યું પ્લસ 30 ગુણ્યા d કેટલો છે 7 થઈ જશે એટલે કે -32 વત્તા 3 + 21 120 થઈ જશે. પાછળ એક 0 લગાડી દેવાનો. હવે આપણે શું કરશું -32 પ્લસ 210 થશે એટલે -32 પ્લસ 210 આપણે કરીશું એટલે આપણને કેટલો મળશે 210 માંથી -32 બાદ કરી દો એટલે આપણને જવાબ કેટલો આવશે 178 આપણે એટલે કે 31મું પદ આપણને કેટલું મળી જશે 178. તા જો 178 આપણા દાખલાનો જવાબ આવી ગયો. આપણા 7મા દાખલાનો જવાબ આવ્યો. અહીં આપણો પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.